નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે પાઠ 24 ભારતના ગિરિમથકો એટલે કે ભારતમાં જે હિલ સ્ટેશન આવેલા છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં તમને આ રીતે ઓપ્શનો ઉપર આપેલા જ છે. જમ્મુ કાશ્મીર છે, મહારાષ્ટ્ર છે, હિમાચલ પ્રદેશ છે, ગુજરાત છે, તમિલનાડુ છે, બરાબર છે, રાજસ્થાન છે. તો હવે તમારે નીચે ગિરિમથકો એટલે કે હિલ સ્ટેશનના નામ આપેલા છે. તો હવે એ હિલ સ્ટેશન એટલે કે ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે, બરાબર છે, તેનું નામ આપણે અહીં સામે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે બધા નંબર પ્રમાણે દરેક ગિરિમથકો જોઈશું કે ભાઈ તે કયા રાજ્યમાં આવેલું છે. મેં અહીંયા જવાબ લખી જ દીધેલા છે. તમારે પણ તમારી ચોપડીમાં આ રીતે બધા જ પ્રશ્નોના જવાબ એટલે કે બધા જ રાજ્યના નામ ઉપરથી પસંદ કરી એમ કે જે આવતું હોય તે અહીંયા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, નંબર 1માં છે આપણે માઉન્ટ આબુ. તો માઉન્ટ આબુ એ કયા રાજ્યમાં આવેલું છે? બધાને ખબર જ છે, આપણે બધા ફરવા જઈએ છીએ, બરાબર છે. તો માઉન્ટ આબુ એ આપણે ગુજરાત રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ નંબર 2માં છે મસૂરી. તો મસૂરી ગિરિમથક ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે, બરાબર છે. ત્યારબાદ છે માથેરાન. માથેરાન નામનું જે ગિરિમથક હિલ સ્ટેશન છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ કોડઈ કેનલ નામનું જે ગિરિમથક છે તે આપણે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ નંબર 5માં છે કુલ્લુ મનાલી. કુલ્લુ મનાલી એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ આપણે જોઈશું તો પંચગની. કયું છે? પંચગની. તો પંચગની એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ 7મા નંબરનું જે ગિરિમથક છે નૈનીતાલ. તો નૈનીતાલ એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ 8મા નંબરમાં છે સિમલા. તો સિમલા પણ ઘણા લોકો ફરવા ગયેલા હશે, બરાબર છે. તો સિમલા એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ 9મા નંબરમાં છે દાર્જિલિંગ. તો દાર્જિલિંગ એ પશ્ચિમ બંગાળ રાજ્યમાં દાર્જિલિંગ નામનું ગિરિમથક આવેલું છે. ત્યારબાદ ઉદગમંડલમ. શું છે? ઉદગમંડલમ એટલે કે ઉટી. શોર્ટમાં આપણે એને ઉટી કહીએ છીએ. તો ઉટી એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ 11મા નંબરમાં છે અલ્મોડા. તો અલ્મોડા એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ 12મા નંબરમાં છે ગુલમર્ગ. તો ગુલમર્ગ એ એક ગિરિમથક છે, તે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદ પંચમઢી. તો પંચમઢી એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ 14મા નંબરમાં આપણે જોઈશું મિત્રો મહાબળેશ્વર. તો મહાબળેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ કુનુર નામનું જે ગિરિમથક હિલ સ્ટેશન છે તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ નંબર 16માં છે સાપુતારા. તો સાપુતારા એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ પટનીટોપ. તો પટનીટોપ નામનું જે ગિરિમથક છે એ જમ્મુ અને કાશ્મીર એ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ લાસ્ટમાં છે શિલોંગ. તો શિલોંગ જે છે એ મેઘાલય રાજ્યમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં જે આવેલું છે ગિરિમથક, તો ગુજરાતમાં કયું આવ્યું છે? તો એક છે માઉન્ટ આબુ અને બીજું સાપુતારા. એ બે આપણા હિલ સ્ટેશન આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠનું અસાઇનમેન્ટમાંથી પાકી નોટમાં સ્વાધ્યાય લખી અને તૈયાર કરવું. હવે આપણે પાઠ નંબર 25નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પાઠ 25. તો એમાં છે શહેરો અને દેશોના વિશિષ્ટ નામ. એટલે કે અમુક શહેરો જે છે તેના
અને તે દેશના વિશિષ્ટ નામ શું છે તે આપણે જોઈશું. તો તમારી ચોપડીમાં તમને આ રીતે બધા જ શહેરના ફોટા આપેલા છે, ચિત્ર આપેલા છે. અમૃતસર, ત્યારબાદ છે બેંગલુરુ, ત્યારબાદ છે શ્રીનગર, ત્યારબાદ છે અયોધ્યા, ત્યારબાદ બાજુમાં છે ચંડીગઢ, આ બાજુમાં આપ્યું છે હૈદરાબાદ, ત્યારબાદ મુંબઈ, જમશેદપુર અને લાસ્ટમાં એટલે કે આ બાજુ ઉપરની સાઈડ જયપુર. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે કેટલાક શહેરોના વિશિષ્ટ નામ આપેલા છે, આપણે જોઈશું. તો જેમ કે અમૃતસર છે, તો અમૃતસરને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, કઈ રીતે જાણીએ છીએ, તેનું જે વિશિષ્ટ નામ છે તો એ છે સુવર્ણ મંદિર. કયું છે? સુવર્ણ મંદિર. આપણે અહીંયા ગુજરાતમાં પણ મોઢેરામાં સુવર્ણ મંદિર આવેલું છે ને, તો એ રીતે ભારતમાં અમૃતસરમાં સુવર્ણ મંદિરનું શહેર તરીકે ઓળખાય છે. ત્યાં સુવર્ણ મંદિર આવેલું છે. ત્યારબાદ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો નંબર 2માં ભુવનેશ્વર એટલે કે મદુરાઈ. તો ત્યાં મંદિરોનું શહેર તરીકે તેને ઓળખીએ છીએ. જે ભુવનેશ્વર તરીકે જે શહેર છે ભુવનેશ્વર, એ ત્યાં ઘણા બધા મંદિરો આવેલા છે, એટલે કે તેને મંદિરોનું શહેર તરીકે ઓળખીએ છીએ. આપણે પણ અહીંયા પાલિતાણા જે શહેર છે તેમાં મંદિરોનું શહેર તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ભારતમાં આપણે ભુવનેશ્વર મદુરાઈ જે છે તે મંદિરોના શહેર તરીકે ઓળખાય છે. ત્યારબાદ 3 નંબરમાં આપ્યું છે જયપુર. તો જયપુરને ગુલાબી નગરી તરીકે આપણે ઓળખીએ છીએ. તેનું વિશિષ્ટ નામ છે ગુલાબી નગરી. ત્યારબાદ બેંગલુરુ. તો બેંગલુરુ એ ઉદ્યાન નગરી એટલે કે ત્યાં બધા અલગ અલગ જુદા જુદા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે, ઉદ્યાન નગરી તરીકે તેને ઓળખીએ છીએ. ત્યારબાદ છે 5મા નંબરમાં ઉદયપુર. તો ઉદયપુર જે શહેર છે એ સરોવરનું શહેર તરીકે ઓળખાય છે. તેનું વિશિષ્ટ નામ છે સરોવરનું શહેર. ત્યારબાદ 6થા નંબરમાં જે જમશેદપુર છે, તો જમશેદપુર એ પોલાદ નગરી, તેનું વિશિષ્ટ નામ છે પોલાદ નગરી. ત્યારબાદ 7મા નંબરમાં છે શ્રીનગર. તો શ્રીનગર એ ભારતનું વેનિસ તરીકે એ વિશિષ્ટ નામ શ્રીનગરનું છે. ત્યારબાદ મુંબઈના 2 નામ છે. તો ભારતનું પ્રવેશ દ્વાર કહેવાય છે અને 7 ટાપુઓનું શહેર તરીકે પણ ઓળખાય છે. એટલે કે ભારતનું પ્રવેશ દ્વાર કયું છે? તો મુંબઈ. ત્યારબાદ 9મા નંબરમાં છે પ્રયાગરાજ. તો પ્રયાગરાજ એ સંગમ તીર્થ એ કયા શહેરનું વિશિષ્ટ નામ છે? તો પ્રયાગરાજ. ત્યારબાદ અયોધ્યા. તો અયોધ્યા તો બધાને ખ્યાલ જ છે કે કયા ભગવાનની જન્મભૂમિ છે? તો શ્રી રામની જન્મભૂમિ. તો અયોધ્યા એ શ્રી રામની જન્મભૂમિ છે. તો એ જ રીતે મથુરા. તો મથુરા એ કયા ભગવાનની જન્મભૂમિ છે? તો મથુરા એ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે. તો તેનું વિશિષ્ટ નામ, મથુરાનું વિશિષ્ટ નામ કયું છે? શ્રી કૃષ્ણની જન્મભૂમિ. ત્યારબાદ આપણે 12મા નંબરમાં જોઈશું ચંડીગઢ. તો ચંડીગઢ 3 પ્રદેશોની રાજધાની છે. એટલે કે ચંડીગઢ જે શહેર છે એક એવું શહેર છે કે 3 પ્રદેશોની રાજધાની તરીકે ચંડીગઢ ઓળખાય છે. તો તેનું વિશિષ્ટ નામ 3 પ્રદેશોની રાજધાની છે. ત્યારબાદ લાસ્ટમાં આપણે 13મા નંબરમાં જોઈશું બેંગલુરુ. બેંગલુરુ એટલે કે હૈદરાબાદ એ ભારતની કમ્પ્યુટર નગરી કયા શહેર તરીકે ઓળખાય છે? ભારતની કમ્પ્યુટર નગરી તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કેટલાક જે આપણા શહેરો હતા તે બરાબર તેના આપણે વિશિષ્ટ નામ અહીં જોયા. હવે આપણે તમે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં તમને પાછળ આપણે આપેલું છે કેટલાક દેશોના વિશિષ્ટ નામ, એટલે કે કેટલા દેશ. આપણે આગળ જોયું ભારતના શહેરો જોયા, હવે આપણે દેશો જોઈશું. તો દેશમાં આ બાજુ તમને ઓસ્ટ્રેલિયા, ત્યારબાદ આપણું તિબેટ, ત્યારબાદ નોર્વે, ત્યારબાદ બેલ્જિયમ, એની બાજુમાં ઇજિપ્ત, એની બાજુમાં ફિનલેન્ડ, ઉપર આપ્યું છે થાઈલેન્ડ, ત્યારબાદ જાપાન અને એની ઉપર શ્રીલંકા. હવે આ બધા જે શહેરો છે તેના પણ કંઈક વિશિષ્ટ નામ છે. જેમ આગળ આપણે ભારતના શહેરોના વિશિષ્ટ નામ જોયા, હવે આપણે કેટલાક દેશોના વિશિષ્ટ નામ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો જે દેશો છે એમાં પહેલો જે દેશ છે ઝાંઝીબાર. તો ઝાંઝીબાર
એનું વિશિષ્ટ નામ છે લવિંગનો ટાપુ. કયું છે? લવિંગનો ટાપુ. ત્યારબાદ નંબર 2માં છે ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા એ સોનેરી ઊનની ભૂમિ. તેનું વિશિષ્ટ નામ છે સોનેરી ઊનની ભૂમિ. ત્યારબાદ નંબર 3માં છે ક્યુબા. તો ક્યુબા એ ખાંડનો કટોરો. ખાંડનો કટોરો કયા શહેરનું વિશિષ્ટ નામ છે? તો ક્યુબા. ત્યારબાદ છે શ્રીલંકા. તો શ્રીલંકાનું વિશિષ્ટ નામ છે નીલમ દ્વીપ. કયું છે? નીલમ દ્વીપ. ત્યારબાદ 5મા નંબરમાં છે મ્યાનમાર. મ્યાનમાર એ પેગોડાઓનો દેશ તરીકે તેનું વિશિષ્ટ નામ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 6થા નંબરમાં છે તિબેટ. તો તિબેટ એ દુનિયાનું છાપરું. શું કઈ તરીકે ઓળખાય છે? દુનિયાનું છાપરું તરીકે ઓળખાય છે. ત્યારબાદ 7મા નંબરમાં છે જાપાન. તો જાપાન એ ઉગતા સૂર્યનો દેશ. જાપાનનું વિશિષ્ટ નામ શું છે? ઉગતા સૂર્યનો દેશ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 8મા નંબરમાં છે નોર્વે. તો નોર્વે એ મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ. જો વિદ્યાર્થી મિત્રો આ બંને દેશનું ખાસ યાદ રાખવાનું. જાપાન છે ઉગતા સૂર્યનો દેશ અને નોર્વે એ મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 9મા નંબરમાં છે થાઈલેન્ડ. તો થાઈલેન્ડમાં વધુ પડતા સફેદ હાથીઓનો દેશ. ત્યાં સફેદ હાથી જોવા મળે છે. આપણે અહીંયા કયા હાથી જોવા મળે છે? રાખોડી રંગના. તો થાઈલેન્ડમાં સફેદ હાથીના દેશ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 11મા નંબરમાં આપણે જોઈશું બેલ્જિયમ. તો બેલ્જિયમ એ યુરોપની રણભૂમિ તરીકે ઓળખાય છે. તેનું વિશિષ્ટ નામ શું છે? યુરોપની રણભૂમિ. 11મા નંબરમાં છે ઇજિપ્ત. તો ઇજિપ્ત એ નાઇલ નદીની ભેટ છે. કોની ભેટ છે? નાઇલ નદીની ભેટ છે. એટલે કે તેનું વિશિષ્ટ નામ છે નાઇલ નદીની ભેટ. ત્યારબાદ 12મા નંબરમાં ફિનલેન્ડ. તો ફિનલેન્ડ એ સહસ્ત્ર સરોવરનો દેશ છે. કયા દેશ? સહસ્ત્ર સરોવરનો દેશ. અને ત્યારબાદ લાસ્ટમાં છે રોમ. તો રોમ એ 7 ટેકરીઓનું શહેર. એટલે કે 7 ટેકરીઓનું શહેર એ રોમ દેશનું વિશિષ્ટ નામ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એ રીતે પૂછી શકે કે ભાઈ લવિંગનો ટાપુ એ કયા દેશનું વિશિષ્ટ નામ છે? તો જવાબ આવે ઝાંઝીબાર. બરાબર છે. તમારી ચોપડીના સ્વાધ્યાયમાં તમને આ રીતે વિકલ્પો, બરાબર છે, મને ઓળખી મારું નામ લખો અને ખોટા શબ્દ પર ચેકો મારો. તો તમે 1-2 વખત આ પાઠનો અભ્યાસ કરશો. 1-2 વખત બધા દેશના નામો, તેના વિશિષ્ટ નામ વાંચશો તો તમે ત્યારબાદ આ સ્વાધ્યાય તમારી જાતે પૂરી અને અસાઇનમેન્ટના પ્રશ્નો તમારી પાકી નોટમાં લખી અને તૈયાર કરવા. નમસ્તે.